સુરતમાં કારના કાચને ગિલોલ વડે તોડી એક્ટિવાની ડિક્કી તોડી ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદ થતી હતી. આ ચોરીની માસ્ટર માઇન્ડ એવી આંતરરાજ્ય આંધ્રપ્રદેશની ગેલ્લોર ગેંગના 63 ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીઓ આરબીઆઈના ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવી તેના આધારે ઘર ભાડે લેતા હતા. આરોપીઓ જે શહેરમાં હોય ત્યાંથી ટુ વ્હીલર બાઇકની ખરીદી કરતા શહેરમાં બેંકની સામે અલગ અલગ જગ્યાએ ઊભા રહી પૈસા ઉપાડવા આવતા માણસોને આઈડેન્ટિફાઈ કરીને રેકી કરતા હતા. એક્ટિવા હોય તો જ્યારે પાર્ક કરે ત્યારે તેની ડિક્કી તોડીને એમાંથી ચોરી કરતા હતા. ફોર વ્હીલર કાર હોય તો કાર પાર્ક કરે ત્યારે પોતાની પાસે રહેલી ગિલોલથી કાચ તોડતા હતા. ત્યારબાદ સીટમાં રહેલ બેગ ચોરી કરીને જતા હતા. સાથે જ કારની આગળ 10-10 રૂપિયાની નોટો નાખી તેના પૈસા પડી ગયા હોવાનું કહી તેના તરફ ધ્યાન દોરાવતા હતા. ત્યારબાદ પાછળની સીટમાંથી બેગ ચોરી કરવાની તેમજ બેંકમાં પૈસા ઉપાડવા આવેલ માણસોની કારના ટાયરમાં સળિયા વડે પંચર કરી તેનો પીછો કરી જ્યારે કારને પંચર કરાવવા ગેરેજમાં જાય ત્યારે પાછળની સીટમાંથી બેગ ચોરી કરતા હતા. આ બાતમીના આધારે આંધ્રપ્રદેશના નેલ્લોર નવાપેટ ખાતે જાહેરમાંથી આરોપી રોલૈયા બાબુ ઉર્ફે હનુમૈયા વસંતમ ગોડેટીને ઝડપી લેવામાં આવ્યો છે. ગત ફેબ્રુઆરીમાં પકડાયેલા પ્રકાશ નારાયણ મેકાલા અને રાજેશ પ્રભુ મેકાલા અને દાવીદ ઉર્ફે પોલ તથા રમેશ ઉર્ફે અપ્પુ રાજુ માસૈયા નારબોઈના તથા અપ્પા રાવ વસંતરાવ ગુડેટીએ આંધ્રપ્રદેશથી ગુજરાત આવ્યા હતા. આ ગેંગે સુરત શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લામાં ચોરીઓ કરી હતી. ગેંગ દ્વારા ફોર વ્હીલર કારના કાચ તોડી તેમજ એક્ટિવાની ડિક્કી તોડી રોકડા રૂપિયા તેમજ લેપટોપ બેગની ચોરી કરતા હતા. રોકડા રૂપિયા 3,30,000 તેમજ 3 ટુ વ્હીલર બાઇક, 2 ગિલોલ, પેચીયું તેમજ 7 મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. જેમાં મુખ્ય આરોપી રોસૈયા બાબ 63 ગુનામાં પકડવાનો બાકી હતો, જેને નેલ્લોર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.